વાવ તાલુકાનું તીર્થગામ વરસાદથી પ્રભાવિત 25 દિવસ બાદ ફરી ઝરમર વરસાદ, ગામ જવાનો રસ્તો બંધ. વાવ તાલુકાના તીર્થગામ વિસ્તારમાં છેલ્લા 25 દિવસ સુધી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ આજે ફરીથી મેઘરાજાએ ધસમસતા વરસાદ સાથે આગમન કરતા ગામની હાલત વધુ કથળી ગઈ છે. સવારે શરૂ થયેલો વરસાદ બપોર બાદ પણ યથાવત રહ્યો હતો, જેના કારણે ગ્રામ જવાનો મુખ્ય માર્ગ વરસાદી પાણીમાં તણાઈ જતા અવર જવર સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે. મીડિયા સમક્ષ ગામ લોકોએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે અચાનક વરસેલા ભારે વરસાદને કારણે લોકો ઘરે જ અટવાઈ ગયા છે. ખેડૂતોના ખેતીના ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થવાની ભીતિ છે, જ્યારે રોજિંદી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લાવવામાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. ગામના વડીલોએ વધુમાં ઉમેર્યું કે સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તા ખોલવાની કામગીરી હાથ ધરવી જોઈએ, નહીંતર સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. વરસાદ ચાલુ જ રહેશે તો શાળા જતા બાળકો તથા રોજિંદા કામે જતા લોકો મોટી સંખ્યામાં મુશ્કેલી ઊભી થશે. સ્થાનિક લોકોએ આ પરિસ્થિતિનો લાભ લઈ દોરાવ્યું કે ધ્યાન લઈ દોરાવ્યું છે અને તાત્કાલિક સહાયરૂપ પગલાં લેવા માંગ કરી છે. મારું નામ રબારી મહેરાજભાઈ ગુંભાભાઈ, ગામ તીર્થગામ. અમારા ગામનો મુખ્ય માર્ગ આજ છે અને આજ દિવસ સુધી કોઈ પણ તંત્રને બીજે આ કોઈ પાણીનો હજી સુધી નિકાલ કરવામાં આવ્યો નથી અને આ તળાવની અંદર ઢોરા પણ મરેલા છે, એટલે રોગચાળો પણ ફાટી નીકળશે. એટલે તંત્રને બે હાથ જોડીને વિનંતી કે આ પાણીનો જેમ બને એમ ઝડપી નિકાલ કરે. વરસાદ આવ્યો ત્યારથી 7 તારીખથી આજ દાડા સુધી કશું પાણીનો હજી નિકાલ જ નથી આવ્યો. તંત્ર 2-3 વખત જોવાયા પણ કોઈ હજી આનો નિકાલ થયો નથી. મારું નામ છે વાઘેલા નારણસિંહ હિન્દુસિંહ, ગામ તીર્થગામ. અને જ્યારથી આ વરસાદ ચાલુ થયો ને ત્યારથી કરીને હજુ સુધી પાણી અહીંયા ભરાયેલું જ પડ્યું છે. બરોબર, ગામના લોકોને કંઈ ખરીદી કરવા જવું હોય કે છોકરોને સ્કૂલે જવું હોય તો હજુ સુધી તંત્ર દ્વારા કોઈ નિકાલ પાણીનો કરવામાં આવ્યો નથી. અને આ પાણી જ્યાં સુધી ભરાઈ દેશે ત્યાં સુધી ગામમાં રોગચાળો થવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે મારી એટલી અપીલ છે સરકારશ્રીને કે જેમ બને એમ જલ્દીમાં જલ્દી આ પાણીનો નિકાલ થાય એવો કંઈક રસ્તો કરો.